સાગર તટે સુદર્શનધારી ને સોમનાથનું સાક્ષી સૌરાષ્ટ્ર, સંત સાહિત્ય સંસ્કૃતિ ને સમૃદ્ધિઓનું સરનામું સૌરાષ્ટ્ર, સગવડોની સુંદર સોગાતોનું ખરશે સામયું સૌરાષ્ટ્ર. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના અમૃતકાળમાં વિકસિત ભારતના સંકલ્પને સાર્થક કરવા અગ્રેસર છે ગુજરાત. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત મજબૂતીથી આગળ વધી રહ્યું છે. ભારત જ્યારે વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવા જઈ રહ્યું છે, ત્યારે ગુજરાતના પનોતા પુત્ર માનનીય પ્રધાનમંત્રી શ્રી આજે દેશની જનતાને અર્પણ કરી રહ્યા છે રૂપિયા 48,000 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ. ભારત સરકાર દ્વારા દેશના નાગરિકોને આરોગ્ય ક્ષેત્રે પ્રાપ્ત થશે રૂપિયા 11,400 કરોડની માળખાકીય સુવિધાઓ, તેમજ રૂપિયા 2300 કરોડના ખર્ચે 9 રાજ્યોમાં નિર્મિત 19 હોસ્પિટલો અને 2 મેડિકલ કોલેજોથી મળશે ઉત્કૃષ્ટ આરોગ્યલક્ષી સેવાઓ. આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા રાજકોટ પીડીયુ હોસ્પિટલ ખાતે રૂપિયા 120 કરોડના ખર્ચે નિર્મિત મટર્નલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ હોસ્પિટલના લોકાર્પણ સહિત રૂપિયા 1,460 કરોડના ખર્ચે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ઓપીડી આઈપીડી બિલ્ડિંગ અને નર્સિંગ કોલેજ, વડોદરા ખાતે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, અમદાવાદ ખાતે ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ તથા અખંડાનંદ આયુર્વેદિક હોસ્પિટલ, આણંદની જિલ્લા હોસ્પિટલ, ભાવનગર ખાતે મેડિકલ કોલેજ હોસ્ટેલ તેમજ રાજ્યમાં વિવિધ સ્થળોએ સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોનું થઈ રહ્યું છે ખાતમુહૂર્ત. પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ 1 કરોડ ઘરને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર કરવાની નેમ માનનીય પ્રધાનમંત્રીશ્રીએ આપેલ છે. તે જ મજબૂત ઇરાદા સાથે ગુજરાત સરકાર દ્વારા રૂપિયા 560 કરોડના ખર્ચે નિર્મિત 2 સોલર પીવી પાર્ક અને 14 સબસ્ટેશનનું થઈ રહ્યું છે લોકાર્પણ. ધોળાવીરાને આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા રૂપિયા 70 કરોડના ખર્ચે થઈ રહ્યું છે અદ્યતન સુવિધાઓનું ખાતમુહૂર્ત. ગુજરાત સરકાર દ્વારા રૂપિયા 250 કરોડના ખર્ચે મહુવા બાઢડા નેશનલ હાઈવેના અપગ્રેડેશનનું થઈ રહ્યું છે ખાતમુહૂર્ત અને સૌરાષ્ટ્રના વિસ્તૃત કરાયેલ અન્ય માર્ગોનું લોકાર્પણ. જલ જીવન મિશન અંતર્ગત દરેક ઘરે પૂરતા પ્રમાણમાં શુદ્ધ પાણી મળે તે માટે સુરેન્દ્રનગર, અમરેલી અને ભાવનગરમાં રૂપિયા 300 કરોડના પાણી પુરવઠાના પ્રજાલક્ષી કામોનું થઈ રહ્યું છે ખાતમુહૂર્ત. ડબલ એન્જિનની સરકારમાં ભારત સરકારના વિવિધ મંત્રાલયો દ્વારા ગુજરાતના વિકાસને અપાઈ રહી છે તીવ્ર રફતાર. ભારત સરકાર દ્વારા કચ્છ ખાતે સોલર પાર્ક, ટ્રાન્સમિશન નેટવર્ક અને રિન્યુએબલ એનર્જી પાર્કના વિવિધ પ્રકલ્પો માટે રૂપિયા 16,300 કરોડના પ્રોજેક્ટોનું થઈ રહ્યું છે લોકાર્પણ તથા ખાતમુહૂર્ત. ન્યૂ મુન્દ્રાથી પાનીપત માટેની રૂપિયા 9,000 કરોડની પાઇપલાઇનનું થઈ રહ્યું છે ખાતમુહૂર્ત. રૂપિયા 3,900 કરોડના ખર્ચે 4 લેનિંગ થયેલ ભાવનગરના 2 નેશનલ હાઈવેનું થઈ રહ્યું છે લોકાર્પણ અને 6 લેનિંગનું ખાતમુહૂર્ત. સાથે કચ્છના સોલ્ટ જંકશન પર રૂપિયા 270 કરોડના ખર્ચે તૈયાર થયેલ ઇન્ટરચેન્જ કમ રોડ ઓવરબ્રિજનું થઈ રહ્યું છે લોકાર્પણ. રૂપિયા 2,110 કરોડના ખર્ચે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નવી રેલવે લાઇન, ઇલેક્ટ્રિફિકેશન અને ડબલિંગના કાર્યોનું થઈ રહ્યું છે લોકાર્પણ અને ખાતમુહૂર્ત. આમાં જ રોજ ગુજરાત અને દેશને માનનીય પ્રધાનમંત્રી શ્રીના વરદ હસ્તે પ્રાપ્ત થઈ છે રૂપિયા 48,000 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોની અનોખી ભેટ. સંકલ્પોથી સિદ્ધિ તરફ અગ્રેસર ગુજરાત. વિકસિત ભારત, વિકસિત ગુજરાત.